દોસ્તો રામાધે ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે। આ ચેનલ સબસ્ક્રાઇબ કરજો। આ વિડીયોમાં કંઈક નવું જાણવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોજો તો તમને કંઈક નવું જાણવા મળશે। મારું નામ વિશાલભાઈ છે। આપણે આ વિડીયોમાં જણાવવાના છીએ કે ઓમ બન્નાના ઇતિહાસ વિશે જણાવીશું। તો દોસ્તો ચાલુ કરીએ આ વિડીયો। ઓમ બન્ના જેમને બુલેટ બાબા તરીકે પણ ઓળખવામાં આવે છે, રાજસ્થાનના પાલી જિલ્લામાં આવેલા એક લોકપ્રિય દેવતા છે। તેમનું સાચું નામ ઓમ સિંહ રાઠોડ હતું। વર્ષ 1981માં તેઓ પોતાની રોયલ એનફિલ્ડ બુલેટ મોટરસાયકલ પર મુસાફરી કરી રહ્યા હતા ત્યારે અકસ્માતમાં તેમનું અવસાન થયું હતું। કહેવાય છે કે અકસ્માત પછી બુલેટને થાને લઈ ગઈ, પરંતુ બીજા દિવસે ચમત્કારિક રીતે ફરી અકસ્માત સ્થળે પહોંચી ગઈ। અનેક વખત આવું બનતા સ્થાનિક લોકોએ તેને દૈવી ચમત્કાર માન્યા। ત્યારબાદ તે સ્થળે ઓમ બન્નાનું મંદિર બનાવવામાં આવ્યું, જ્યાં આજે પણ તેમને બુલેટ સ્થાપિત છે। હરરોજ હજારો શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા આવે છે અને સુરક્ષિત મુસાફરી માટેની પ્રાર્થના કરે છે। ખાસ કરીને વાહન ચાલકો લાંબી યાત્રા પહેલા અહીં નમન કરીને આશીર્વાદ લે છે। લોકો નારિયેળ, ફૂલ, પ્રસાદ અને ચડાવે છે તથા બુલેટ બાબાની કૃપાથી અકસ્માતોથી રક્ષણ મળે તેવી શ્રદ્ધા રાખે છે। ઓમ બન્નાની કથા લોક આસ્થા અને પરંપરાનું અનોખું પ્રતીક છે। ભલે આ ચમત્કારિક કથાઓ ઐતિહાસિક રીતે પ્રમાણિત ન હોય, પરંતુ લાખો લોકો માટે ઓમ બન્ના શ્રદ્ધા, વિશ્વાસ અને સુરક્ષિત મુસાફરીના પ્રતીક તરીકે પૂજાય છે। દોસ્તો, આપણો વિડીયો તમને સારો લાગે તો વિડીયો લાઈક કરી દેજો। ચેનલમાં પહેલી વાર લાઈક કરી દેજો।